આજે વૈશ્વિક કોવિડ-19 મહામારીના 5 વર્ષ પૂર્ણ થયા છે, જેને લઈને ન્યૂયોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત એક અહેવાલ પ્રમાણે વિશ્વભરમાં લગભગ 400 મિલિયન લોકો લાંબા કોવિડથી અસરગ્રસ્ત હોવાનું અનુમાન છે. શું છે વધુ વિગત જોઈએ ખાસ અહેવાલમાં. સંયુક્ત રાજ્ય અમેરિકાની બહુવિધ વિશ્વસનીય સંસ્થાઓ મુજબ 6% થી 9% અમેરિકન નાગરિકો લાંબા કોવિડથી અસરગ્રસ્ત છે. લાંબુ કોવિડ એવા લક્ષણો માટે વપરાતો શબ્દ છે કે જે કોઈ વ્યક્તિને કોવિડ-19 થઈ ગયા પછી પણ 3 મહિના કે તેથી વધુ સમય સુધી ચાલુ રહે છે. જેના મુખ્ય આંકડા ઉપર નજર કરીએ તો યુએસમાં દરેક 13માંથી એક વ્યક્તિ લાંબા કોવિડથી પીડાય છે. 50 થી 59 વર્ષની ઉંમરવાળા લોકોમાં 80 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકો કરતાં લગભગ 3 ગણા વધારે કેસ જોવા મળે છે. મહિલાઓમાં લોંગ કોવિડ હોય તેવી સંભાવના પુરુષોની તુલનાએ વધારે હોય છે. લાંબા કોવિડના દુષ્પરિણામોમાં ફેફસા અને હૃદય પર અસર, ઓછું રક્ત પ્રવાહ, કિડનીનું નુકસાન, નસ સંબંધિત સમસ્યા, માનસિક આરોગ્ય પર અસર થાય છે. પરમ દિવસે ન્યુયોર્ક ટાઈમ્સમાં એક આર્ટિકલ આવ્યો કે દુનિયામાં 40 કરોડ માણસો 40 કરોડ કોવિડની લોંગ ટર્મ ઇફેક્ટથી જીવે છે આજે. એટલે કોવિડ ઇન્ફેક્શન નથી, પણ ઇન્ફેક્શન નીકળી ગયા પછી જે આપણા શરીરમાં ઇન્ફ્લેમેશન રહ્યું હોય એવા 40 કરોડ માણસો જીવે છે કે જેમને મદદની જરૂર પડે. અમેરિકામાં અમારા ગણતરી પ્રમાણે લગભગ 1.70 કરોડ માણસો છે. ભારતના સંદર્ભમાં જોઈએ તો ભારતમાં કેટલીક સમાન અને ચિંતાજનક ઘટનાઓ નોંધાઈ રહી છે. હૃદય રોગોથી અચાનક થતા મૃત્યુઓમાં વધારો થઈ રહ્યો છે. યુવાનોમાં આશ્ચર્યજનક રીતે કેન્સર કેસના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે, તેમજ કિડની રોગોમાં પણ ઉછાળો થયો છે. આ ઘટનાઓ લાંબા કોવિડના અનુસંધાનમાં જોવામાં આવી રહી છે અને આ પરિસ્થિતિ પર ગંભીર ચર્ચાની જરૂર છે. કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.